નમસ્કાર મિત્રો, વાત કરીએ તો આપણો પાડોશી દેશ કહેવાય બાંગ્લાદેશ. એની વસ્તી મુસ્લિમ સમાજની વધારે છે, પણ આ જીવે એક એવી ઘટના બની છે, એવો બનાવ બન્યો છે તે આપણે બધાને ઝકઝોર કરી દેવી ઘટના છે. મિત્રો, નામ હતું દીપુ ચંદ્રદાસ, જો કે એક હિન્દુ વ્યક્તિ થા, 30 સાલ કા થા, કપડાની દુકાનમાં કામ કરે છે. મિત્રો, તેને મિત્રો ત્યાંના જે કહેવાય ને કટ્ટરપંથી, જેના કામ જ સારા નહીં કરવા, જેને આતંકવાદી જેવા કામ કરવા છે મિત્રો, એવા ત્યાંના સ્થાનિક હોય કે એના દેશ બાંગ્લાદેશના જે દીપુ ચંદ્રદાસને મિત્રો મારવામાં આવે છે, એને સળગાવી દેવામાં આવે છે. મિત્રો, તમે વિચાર કરો યાર, કેવું એના પરિવાર છે એ બચારા રોવે છે, એની આત્માને કેવું થતું હોય છે, પણ ત્યાંનું કોઈ એની મદદ કરવા આવી શકતું નહીં, કારણ કે એ સામેના બધા આતંકવાદી જેવા હતા. મિત્રો, આવી ઘટના જોઈએ એટલે આપણને બહુ દુઃખ લાગે. મિત્રો, એને હિન્દુ હતો એટલે મારી દેવામાં આવ્યો છે. મિત્રો, આપણા પાડોશી દેશમાં આ બનેલી ઘટના છે, કાલે સવારે ભારતમાં પણ થઈ શકે છે. માટે મિત્રો, હિન્દુ ભાઈને કહેવાનું, ગમે ત્યારે મિત્રો આવું પરિસ્થિતિ આવે મિત્રો, એક થઈ જવું જોઈએ.